તો મિત્રો આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં ટ્રેન્ડિંગ ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. ઓ તું સ્વીટ મારી કટ ઉતાર નો બીતા અરે તું કા નટકટ ઉતાર નો બીતી છે આપણા પ્રેમની કવિ. તો અત્યારે ડેમોમાં તમે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર એવું નવી સ્ટાઇલમાં તમને જોરદાર ટેટસ બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલર્ટ મોશન એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર. તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે અલર્ટ મોશન એપ્લિકેશનને, અને પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કરીને અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અલર્ટ મોશન એપ્લિકેશનને તમારે સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય, બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફૂલ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે, બરાબર. એટલે ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી ફૂલ પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે, અને આને તમને XML ફાઇલ પણ મળી જશે. જો પ્રોજેક્ટ એડ ના થાય તો તમારે આની XML ફાઇલ ડાઉનલોડ કરી લેવાની રહેશે, બરાબર. XML ફાઇલ હું તમને આપી દઈશ, તો અને પ્રોજેક્ટની ફાઇલ પણ તમને આપી દઈશ, બરાબર. તો તમારે એડ કરી દેવાનું છે, અને પછી તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને અહીંયા ઘણા બધા આ રીતે લેયર જોવા મળી જશે, બરાબર. અને આ રીતે તમને અહીંયા ગ્રુપ લેયર જોવા મળશે. તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો, તમને આ ગ્રુપ લેયર દેખાય, બરાબર. એમાં તમારે ક્લિક કરવાનું છે, અને પછી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે, બરાબર. એની તો તમને આ રીતે ફોટો અહીંયા સેટ કરેલો જોવા મળશે, બરાબર. તો એમાં તમારે કંઈ નથી કરવાનું, તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા તમને બે ગ્રુપ જોવા મળતા છે. એમાં તમારે ઉપરવાળા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, બરાબર. એમાં જઈને તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને અહીંયાથી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો અહીંયા એડ કરી લેવાનો છે. તો આપણે ફોટો એડ કરી લઈએ છીએ, પછી ફોટોને ખેંચીને તમારે નીચે લાવી દેવાનો છે, એટલે ફોટો ઓટોમેટિક કટ થઈ જશે, બરાબર. ફોટોને પછી તમારે જેટલો રાખવો એટલો તમારે અહીંયાથી તમે સેટ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો જેમ કે આટલો, બરાબર. પછી ફોટાની લંબાઈ અંદર લેવલ લાંબુ છે એટલું તમારે લાંબો કરી દેવાનો છે ફોટાને, બરાબર. પછી તમે જોઈ શકો ફોટો તમારો આ રીતે સેટ થઈ જશે. પછી બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ શકો તમારો ફોટો અહીંયા આ રીતે સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો અહીંયા આવી ગયો છે, બરાબર. તો તમારે આટલું અહીંયા કરી દેવાનું છે, બરાબર. ઉપરવાળા લેયરની અંદર તમારે ફોટો અહીંયા એડ કરી દેવાનું છે. પછી તમારે જોઈ શકો છો અહીંયા તમને તમારે શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન અહીં તમારે ફોટો ફરીથી એડ કરી 3 ટક પર ક્લિક કરી ફિલ્સ કોમર્શિયલ એરિયા કરી જવાનું છે, અને ફોટાને ખેંચીને આ બંને લેયરની તમારે નીચે લાઈને મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે ફોટાને નીચે લાઈને મૂકી બંને ફોટાની લંબાઈ તમારે અહીંયાથી આપણે જે અહીંયા લેયર હતું, બરાબર, એટલે સુધી તમારે એ કરી દેવાનું છે, બરાબર. આ રીતે તો તમારે આ રીતે ફોટાને લાંબો કરી દેવાનો છે. પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ તમારે અહીંયાથી લ્યુમિનસ કરી દેવાનું છે, અને ફોટાની ઓપોઝિટ તમારે અહીંયાથી આ રીતે ઓછી કરી દેવાનું છે, બરાબર. આ રીતે થઈ ગયું. પછી શું કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટમાં જઈ તમારે શું કરવાનું છે, અહીંયા તમારે આ ફેડ એન્ડ ઇન આઉટવાળી ઇફેક્ટ તમારે અહીંયા લગાવી દેવાની છે, બરાબર. આ રીતે 50-50 સેકન્ડ એટલે તમારા ફોટાની અંદર આ રીતે ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો, તમને બતાવી દો અહીંયા આ રીતે ઇન આઉટનો ઇફેક્ટ લાગી જશે ફોટાની સાથે, બરાબર. તો આ રીતે તમારા બેકગ્રાઉન્ડની અંદર પણ તમારો ફોટો અહીંયા દેખાશે, બરાબર. હવે વાત રહી ઇફેક્ટની, જે આગળના જે ઇમોજી આવે છે મિત્રો, બરાબર, એની અંદર ઇફેક્ટ લગાવવાની છે. તો એના માટે તમારે શું કરવાનું છે, તમારે લાસ્ટમાં આવી જવાનું છે. લાસ્ટમાં તમને ઇમોજી એક દેખાતું હશે, બરાબર. એના પર તમારે ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી જવાનું છે. પછી જેટલા પણ ઇમોજીવાળા લેયર છે, બરાબર, બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી જવાનું છે, એટલે તમારે અહીંયા ઇફેક્ટ લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો છેક સુધી તમારે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જેટલા પણ ઇમોજી તમારે લેયર આવે, બરાબર, એની અંદર તમારે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, એટલે તમારા અહીંયા ઇમોજીની અંદર ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ લાગી જશે, અને તમારો વિડીયો પણ એ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. ટેક્સ્ટની અંદર તો તમારે એનિમેશન લગાવેલું જ છે, બરાબર, એટલે એની અંદર તમારે કંઈ કરવાનું નથી, બરાબર. તમે જોઈ શકો છો એની અંદર તમારે કમ્પ્લીટ રેડી જ છે, બરાબર. ઇમોજીવાળી ઇફેક્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ઇમોજીનો જે ફોન્ટ છે, બરાબર, એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ફોન્ટ ડાઉનલોડ કરી દેજો, બરાબર. અને પછી અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરી સિલેક્ટ કરશો એટલે ઇમોજી પણ તમને આ રીતે કંઈક જોવા મળી જશે, બરાબર. તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. અને પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી અને જે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનો સ્ટાર્ટ થઈ જશે, બરાબર.
તો તમારે આ રીતે કરવાનું છે એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બની રેડી થઈ જશે. તો મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.